અમદાવાદમાં તમે જે પનીર, ઘી કે તેલ ખાઓ છો તે શુદ્ધ છે? આ સવાલ એટલા માટે પૂછવો પડે છે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક એવી બેદરકારી સામે આવી છે જે જાણીને તમે પણ ચોંકી જશો. આજે વાત ક્યાંયથી નકલી પનીર પકડાની કે નકલી ઘી પકડાની નથી, પરંતુ તેને ચકાસવાની જેની જવાબદારી છે તેની કરવી છે. એક આરટીઆઈમાં એવો ખુલાસો થયો છે કે કેન્દ્ર સરકાર તરફથી મળેલી લાખોની ગ્રાન્ટ એએમસી વાપરી શકી નથી અને ફૂડ ટેસ્ટિંગના સાધનો વસાવી શકી નથી. અમદાવાદમાં નકલી ખાદ્ય ચીજોનો રાફડો ફાટ્યો છે અને તંત્ર ઘોર નિંદ્રામાં છે. એફએસએસએઆઈ દ્વારા ફૂડ ટેસ્ટિંગ માટે ₹765 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી, પરંતુ 619 લાખ વણ વપરાયેલા પડ્યા. 765 લાખ મળ્યા અને 619 લાખ વપરાયા નથી. સાંભળજો, એએમસીએ માત્ર 146 લાખ વાપર્યા છે. અને આ એ જ નાણાં છે કે જેનાથી લેબોરેટરીમાં આધુનિક સાધનો લાવી શકાતા હતા, વસાવી શકાતા હતા, જેનાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર જો કોઈ ગંભીર બેદરકારી ક્યાંય જતી થાય તો એ તપાસી શકાતી હતી. જો થોડી વર્ષવાર વિગતો તમને આપું તો 2022-23માં ₹684.40 લાખની ગ્રાન્ટ મળી, તેમાંથી વાપર્યા કેટલા? 114.79 લાખ. 2023-24માં 80.60 લાખની ગ્રાન્ટ મળી અને તેમાંથી વપરાયા 30.60 લાખ. આટલું જ નહીં, એએમસીની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં લેબ ઓફિસર અને પબ્લિક એનાલિસ્ટ જેવી મહત્ત્વની 14 જેટલી જગ્યાઓ તો ખાલી છે. પરિણામે ખેતીવાડીમાં વપરાતા પેસ્ટિસાઇડ કે હાનિકારક હેવી મેટલ્સનું ટેસ્ટિંગ અમદાવાદમાં થઈ જ શકતું નથી. આંકડાઓ તો એવું કહે છે કે વર્ષ 2025માં અત્યાર સુધી અનસેફ ફૂડના માત્ર 5 સેમ્પલ જ લેવામાં આવ્યા છે. તંત્રની આ ઢીલી નીતિને કારણે ભેળસેડિયાઓ બેફામ બન્યા છે તે કહેવું ખોટું નહીં હોય. સવાલ એ છે કે જ્યારે શહેરીજનોના સ્વાસ્થ્યની વાત હોય ત્યારે આટલી ગંભીર બેદરકારી કેમ? કેન્દ્રના નાણાં હોવા છતાં સાધનો કેમ નથી? શું જવાબદારો સામે હવે કોઈ પગલાં લેવાશે?